નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમકે ટેકનો સાયન્સ શાળા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતી વિડીયો લેક્ચરની સિરીઝની અંદર ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 આપણે જોવા જઈ રહ્યા છીએ. મને ડિટેલિંગ આપી છે કે 1980થી ખબર ક્યારે પડી, બરાબર? એ પહેલાંનો ખ્યાલ આવ્યો કે ભાઈ ખરેખર થાય છે શું. 1980થી વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે, બરાબર? એ પહેલાં આવું કંઈ નહોતું, કારણ કે એ જ વખતે છે એ CFC બન્યો, રેફ્રિજરેટર કે પછી આપણે એસી જેને કહીએ છીએ, એર કન્ડિશનર, બરાબર? આ બંને છે એનો એ જ વખતથી છે એ ખ્યાલ આવ્યો કે ભાઈ 1980થી વાતાવરણમાં ઓઝોન સ્તરની માત્રા ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ક્લોરોફ્લોરોકાર્બન, જેને CFCs કહેવામાં આવે છે, જેવા માનવ સંશ્લેષિત રસાયણો તેનો મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. તેનો ઉપયોગ રેફ્રિજરેટર તેમજ અગ્નિશામક માટે પણ થાય છે. અગ્નિના શમન માટે, આગ ઓલવવા માટેના જે ઓલા છે એ આગ ઓલવવા માટેના જે તમે આપણે ઓલા લાલ રંગના જે જોઈએ છીએ, બરાબર, જેને ફાયર બોટલ કહીએ છીએ, બરાબર, એની અંદર આ CFC નો ઉપયોગ થતો હતો, બરાબર? કારણ કે એમાંથી સ્નો નીકળતા, જે બરાબર ફીણ કહીએ અથવા સફેદ પાવડર કહીએ, બરાબર, જેનાથી ઝડપથી આગ ઓલવાઈ જતી અને એકદમ ઠંડો હતો, બરાબર. પરંતુ જ્યારથી 1980થી આ સ્તર ઘટવા મળ્યું ને, એટલે પછી એના કારણો વૈજ્ઞાનિકોએ કે જે કંઈ આપણે સરકારી એજન્સી હોય છે કોઈ ત્યાં, બરાબર, પર્યાવરણ બાબતે કામ કરતી સંસ્થા શું કીધું છે? સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ, UNEF ફૂલ ફોર્મ યાદ રાખજો, બરાબર, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં બધા દેશો ભેગા થયા, બરાબર? કારણ કે CFC એકમાત્ર ભારત વાપરે એવું નથી, વિશ્વના તમામ દેશો છે એનો ઉપયોગ કરે છે, એટલે બધા દેશો ભેગા થયા અને સર્વાનુમતિથી, બધાની અનુમતિથી એવું નક્કી કરવામાં આવ્યું કે CFC નું ઉત્પાદન ને 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે, હવેથી વધારે કોઈ ઉત્પાદન જ ન કરે, બરાબર? એટલે CFC નું ઉત્પાદન 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે, 87માં એનું ઉત્પાદન થવું જ ન જોઈએ. એટલે હવે રેફ્રિજરેટર બનાવતી પ્રત્યેક કંપનીઓ છે માટે CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. એની બદલે SFC નો ઉપયોગ કરે છે લોકો, બરાબર? CFC નો ઉપયોગ છે કરતા નથી, બરાબર? હવે અહીંયા છે ઓઝોન લેયરને કારણે કઈ પ્રકારની હાનિ પહોંચી, એ જો તમને પ્રશ્ન પૂછે કે ઓઝોન સ્તરના ક્ષયને કારણે છે એ શું હાનિ પહોંચે છે અથવા તો શું થાય છે, તો પારજાંબલી કિરણો જો પૃથ્વી સુધી પહોંચ્યો, કારણ કે ઓઝોન સ્તર શું કામ કરે છે? સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને પૃથ્વીથી રક્ષણ આપે છે, બરાબર, પૃથ્વીને એનાથી રક્ષણ આપે છે. આ પારજાંબલી કિરણો સજીવો, બરાબર, માટે અત્યંત હાનિકારક છે. ઉદાહરણ એક આપીએ તો, ઉદાહરણ તરીકે શું કીધું છે? માનવમાં ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે, બરાબર. હવે અમુક જે બ્રિટિશ દેશો છે કે જેને CFC નું બહુ જ વધારે ઉત્પાદન કર્યું, બરાબર, એ ત્યાંના દેશો છે, ત્યાંના લોકો છે, બરાબર, જે CFC નું પ્રમાણ વધારે છે તો પારજાંબલી કિરણો છે પ્રવેશે છે. આ લોકોને વિધાઉટ સન લોશન લગાવ્યા વગર, બરાબર, જે સનસ્ક્રીન આવે છે અથવા તો સન લોશન જેને આપણે કહીએ છીએ, એ લગાવ્યા વગર એ લોકો બહાર નીકળી શકતા નથી. એની પાછળનું કારણ શું છે, બરાબર? તો એક કારણ છે એ આ ઓઝોન લેયર, કે જ્યાં પાતળું ઓઝોન લેયર પડી ગયું છે. એટલે ફોરેનરો જોજો, અમુક કોઈક આવેલા હશે, બરાબર, તો એના ચામડી ઉપર છે ને બ્લેક કાળા કાળા કંઈક ડાઘા જોવા મળશે, એવી ડાઘાવાળી ચામડી છે. શું કામ? બરાબર, આ
ઓઝોન લેયરના પાતળા સ્તરને કારણે આ ઘટના બને છે. બરાબર. તો આ થતું નુકસાન છે, વનસ્પતિને પણ નુકસાન કરશે, પ્રાણીઓને પણ નુકસાન કરશે, સાથે સાથે મનુષ્યને પણ છે એ આ પારજાંબલી કિરણો છે એની હાનિકારક અસરથી નુકસાન. એટલે ઓઝોન લેયરના ક્ષયન પછી આપણી માટે જો કોઈ હાનિકારક અસર બીજા ક્રમે આવતી હોય તો એ છે કચરો. બરાબર. કચરો કેવો કચરો? બરાબર. તો આપણે કચરો કોને કહેવાય, કચરાની વ્યાખ્યા આપી શકાય એવું વાઠે પુસ્તક વાળાએ આપણને કીધું. બરાબર. કચરો કોને કહેવાય તો કચરાની વ્યાખ્યા આપી, અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને આપણે કચરો કહેવામાં આવે. અનૈચ્છિક એટલે આપણી માટે કામની નથી એવી બિનઉપયોગી વધારાની અને બિનઉપયોગી વસ્તુઓ કે જે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓ છે એને આપણે કચરો કહીએ છીએ. બરાબર. હવે કચરાના પણ પ્રકારો પડે છે. કચરાના પ્રકારો પડે છે. બરાબર. એના સ્વરૂપને આધારે અમારા ઘરમાંથી નીકળતો કચરો છે એના સ્વરૂપને આધારે એને 2 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. એમાંથી પહેલો પ્રકાર છે સ્વરૂપને આધારે ઘન કચરો. બરાબર. સોલિડ વેસ્ટ, કચરાને આપણે વેસ્ટ કહીએ છીએ. બરાબર. સોલિડ વેસ્ટ અને લિક્વિડ વેસ્ટ, આ 2 ટાઈપ પડે છે. એટલે ઘન કચરો, રસોડાના કચરામાં શાકભાજી હોય, ફળ હોય, બરાબર, વધારાની જે ફ્રૂટની અથવા તો કોઈ શાકભાજીની બહારની છાલ હોય, બટાકાનું શાક કર્યું છે તો બહારથી ઉપરથી છાલ ઉતારી નાખી છે, એ છાલ હોય. બરાબર. અને માંસાહારી જે વ્યક્તિઓ હોય છે એના રસોડાના કચરાની અંદર હાડકાઓ પણ હોય. બરાબર. આ ઉપરાંત ઘન કચરાની અંદર શું આવે છે? ધાતુનો કચરો. બરાબર. ઘરની અંદર વધારેનો ભંગાર આપણે ત્યાં છે લઈ જાય છે તો એનું પ્રબંધન કહેવાય, વ્યવસ્થાપન કહેવાય. બરાબર. એટલે કે ધાતુનો કચરો જેને આપણે ભંગાર કહીએ છીએ. કાચ, તૂટી ગયેલો કાચ, પ્લાસ્ટિક, પોલિથીન ની થેલીઓ. બરાબર. આ બધો આનો ઘન કચરામાં સમાવેશ થાય. જો બતાવી ડસ્ટબિન ફૂલ થઈ ગઈ, કોઈ ખાલી કરવાની છે તો હેઠે કચરો નાખ્યો. બરાબર. તો આ બધો ઘન કચરો છે. બરાબર. સ્વરૂપને આધારે 2 પ્રકાર પડ્યા, ઘન અને પ્રવાહી કચરો. આગળ પ્રકારો જોતા જવાના છે કારણ કે આ પ્રશ્ન પૂછાય છે કે નકામા કચરાના પ્રકારો જણાવો અથવા તો કચરાનું વ્યવસ્થાપન પ્રબંધન સમજાવો. બીજો પ્રકાર છે પ્રવાહી કચરો. ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી થઈ શકે છે. પ્રવાહી કચરામાં કોણ કોણ આવે? બરાબર. અહીંયા નથી આપ્યું પણ આપણે લખવું પડે. કયા કયા કચરા આવી શકે પ્રવાહી કચરાની? હા, તમારા બાથરૂમમાંથી નીકળતું વધારાનું ગટરવાળું પાણી એ પ્રવાહી કચરો છે. કોઈ ઉદ્યોગોમાંથી નીકળતું છે એ હાનિકારક કેમિકલયુક્ત પાણી જે નકામું છે, બરાબર, તો એ પ્રવાહી કચરો છે. તો આવી રીતે કે ભાઈ કપડાં કે એ ધોઈ નાખ્યા પછી વધારાનું જે ફીણવાળું પાણી છે, બરાબર, આ બધું છે એ પ્રવાહી કચરાની અંદર આવશે. મનુષ્યના કે પ્રાણીઓના મળમૂત્ર પ્રવાહી કચરાની અંદર આવશે. એટલે કચરાના સ્વરૂપને આધારે 2 પ્રકાર પડે. બરાબર. એ જ રીતે વિઘટનને આધારે બીજા 2 પ્રકાર પડે છે. મુદ્દો સમજવા માટે પ્રવૃત્તિથી શરૂઆત કરીએ તો અહીંયા પ્રવૃત્તિ આપી છે. તો શું કહેવા માંગે છે પ્રવૃત્તિની અંદર? તમારા ઘરથી કચરો એકત્ર કરો, ઘરેથી. બરાબર. ઘરેથી તમારે કચરો એકત્ર કરવાનો છે. તેમાં આખા દિવસ દરમિયાન ઉત્પન્ન થતો જે કચરો છે, જેમ કે રસોડાનો કચરો જેમાં વાસી ખોરાક હશે, વધેલી રોટલી હશે, શાક હશે, શાકભાજીના છોતરા હશે, ચાનો ઉપયોગ કરેલા છે એ જે એનો ચાની ભૂકી હશે, દૂધની ખાલી થેલીઓ હશે, ખાલી ડબ્બા હશે, નકામા કાગળ હશે, દવાની ખાલી શીશીઓ હશે અથવા તો સ્ટ્રીપ્સ જેને કહીએ છીએ એ હશે,
બરાબર. પછી આ ઉપરાંત અમુક વસ્તુ બબલ પેકની અંદર, ઓલા ફટાકડાવાળા ફોડવાની અંદર બબલ પેકની અંદર પેક કરેલું હશે. બરાબર. જૂના ફાટેલા કપડાં હશે, તૂટેલા ચપ્પલ કે જૂતા હશે, વગેરે હશે. બરાબર. હવે તમારે શું કરવાનું છે? શાળાના બગીચામાં કીધું, ઘરે પહોંચો અહીંયા નહીં. બરાબર. બગીચામાં એક ખાડો કરીને આ બધી જ વસ્તુને દબાવી દો. જો એવું સ્થાન પ્રાપ્ત ન હોય તો આ કચરાને કોઈ જૂની ડોલમાં અથવા કુંડામાં એકત્ર કરી 15 સેન્ટીમીટર જાડી માટીનું સ્તર લગાવીને ઢાંકી દો. તેને છે એ પાણીનો છંટકાર કરીને ભીનો રાખો. 15 દિવસ સુધી છે એ અવલોકન કરો. બરાબર. હવે 15 દિવસ પછી ખોદો. બરાબર. તેમાંથી કયા પદાર્થો છે જે લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહે છે, એમાં કોઈ ફેરફાર નથી થયો? તો આ બધા કચરામાંથી છે ને એ લાંબા સમય સુધી 15 દિવસ પછી અવલોકન કરશો, 15 દિવસ પછી એની એ જ સ્થિતિમાં નીકળશે. બરાબર. એવા પદાર્થો કયા હશે? તો દૂધની થેલી, પ્લાસ્ટિક. બરાબર. એ જ રીતે છે એ જૂના તમારા જૂતા, કાચ નાખ્યો હશે તો કાચ. બરાબર. આ બધા ધાતુના ટુકડા, આ બધા એ જ સ્થિતિમાં હશે. જ્યારે એવા પદાર્થો પણ હશે કે જે પરિવર્તન થઈ ગયું છે સંરચનામાં, એનું કે ભાઈ ખવાઈ ગયા છે અથવા તો હાવ માટી જેવા થઈ ગયા છે. બરાબર. તો જે પદાર્થોના સ્વરૂપમાં સમયની સાથે પરિવર્તન આવે છે તે પૈકી કયા પદાર્થો છે કે જે વધુ ઝડપથી પરિવર્તિત છે? તો શાકભાજીના ટુકડા. બરાબર. જે વધુ સમય એટલે કે ઝડપથી પરિવર્તિત થઈ જાય છે. તો અહીંયા તમને કીધું છે કે ભાઈ જૈવિક ક્રિયાઓ જે છે એ ચેપ્ટર આપણે તમે ભણી ગયા છો અગાઉ. જૈવિક ક્રિયાવાળું ચેપ્ટર છે એ તમે અગાઉ અભ્યાસ કરી લીધો છે. બરાબર. એ ચેપ્ટરની અંદર શું હતું કે ભાઈ આ પ્રકરણમાં અભ્યાસ કર્યો કે આપણા દ્વારા ખાધેલા ખોરાક કે ભોજનમાં લીધેલા ખોરાકનું પાચન વિવિધ ઉત્સેચકો દ્વારા થાય છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે એક જ ઉત્સેચક ખોરાકના બધા જ પદાર્થોનું પાચન કેમ કરી શકતો નથી? બરાબર. ઉત્સેચકો પોતાની ક્રિયામાં ચોક્કસ હોય છે, એટલે કે કોઈ વિશેષ પ્રકારના પદાર્થનું પાચન કે વિઘટન કરવા માટે વિશિષ્ટ ઉત્સેચકની જરૂરિયાત હોય. બરાબર. એક જ પ્રકારના ઉત્સેચક બધા જ પદાર્થનું વિઘટન ન કરી શકે. બરાબર. એટલે જ કોલસા ખાવાથી આપણે ઉર્જા પ્રાપ્ત નથી કરી શકતા. તો એ ટ્રેનમાં કોલસો નાખે તો એ ઉર્જા પ્રાપ્ત કરીને હલનચલન કરે. ગાડીમાં પેટ્રોલ નાખે તો એ હલનચલન કરે. તો મનુષ્યમાં પેટ્રોલ નાખ્યું હોય તો કે કોલસા ખવડાવી દીધા હોય તો હલનચલન કરીએ? ન થાય. શું કામ? કારણ કે કોલસાનું પાચન કરી શકે એવા ઉત્સેચકો આપણા શરીરમાં નથી. બરાબર. એવા ઉત્સેચકો આપણી પાસે નથી. તો આ જ કારણે પ્લાસ્ટિક જેવા માનવ નિર્મિત ઘણા બધા પદાર્થોનું વિઘટન જીવાણુ કે મૃતોપજીવી દ્વારા થતું નથી. એવા કોઈ ઉત્સેચકો જ નથી જેની વડે પ્લાસ્ટિકનું વિઘટન થઈ શકે. હા, તેની ઉપર તાપમાનની અને દબાણની અસર થાય છે. પ્લાસ્ટિકની થેલી તમે તડકામાં પડે રહો દો તો અમુક સમય પછી ફાટી જશે, તૂટી જશે, એના નાના નાના કટકા થઈ જશે, બાકી હાવ નાશ નહીં પામે. તમે એને હળગાઈ નાખશો તો ભૌતિક ક્રિયા તરીકે તાપમાનની અસર થશે. એ સળગાઈ નાખશો તો એનો છે એ આખો રસ બની જશે, એ પાછું ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થઈને જામી જશે, પણ એનો હાવ નાશ નહીં થાય. બરાબર. એટલે સામાન્ય અવસ્થામાં તેઓ લાંબા સમય સુધી પર્યાવરણમાં અવિઘટનીય સ્વરૂપે રહે છે. એનું વિઘટન થતું નથી. તો કચરાના ઘન અને પ્રવાહી સિવાયના બીજા બે પ્રકારો વિઘટનને આધારે પડે છે. બરાબર. વિઘટનને આધારે એ સિવાયના બે પ્રકારો પડે છે કે જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય છે તેઓને જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય છે, અને જે પદાર્થોનું જૈવિક ક્રિયા વડે વિઘટન નથી થતું એ જૈવ અવિઘટનીય કહેવાય છે. આ પ્રશ્ન તમને વિઘટનને આધારે કચરાના પ્રકાર જણાવો એવો પૂછે, કા તમને કચરાનું પ્રબંધન પૂછે કે વ્યવસ્થાપન પૂછે, અથવા તો તમને છે બંને વચ્ચેનો તફાવત પૂછે. તફાવત આપો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો.
2 માર્કની અંદર કે 3 માર્કની અંદર પૂછે, 2 માર્કમાં પૂછે તફાવતના 2 મુદ્દા લખવાના, 3 માર્કમાં પૂછે 3 લખવાના. બરાબર. જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટન પામતા નથી તેને જૈવ અવિઘટનીય કહેવાય, જે વિઘટન પામે છે જે વિઘટનીય કહેવાય. આ પદાર્થો સામાન્યતઃ કે જે પ્લાસ્ટિકની વાત કરી છે એ અવિઘટનીય હોવાથી અને આ દરમિયાન તેને લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી શકે છે. આ દરમિયાન છે પર્યાવરણના અન્ય સભ્યોને ટકે છે એવું નથી, અન્ય સભ્યોને નુકસાન પહોંચાડે છે. કઈ રીતે નુકસાન પહોંચાડે? તો તમે પ્લાસ્ટિકનો કચરો નાખ્યો, એનું વિઘટન નથી થતું. બરાબર. પ્લાસ્ટિકની થેલી ભરી શાકભાજીના કટકા નાખી દીધા, બરાબર, ખૂણા ઉપર, અને છે ગાયને એ શાકભાજીના કટકા ખાવાતા. શાકભાજીના કટકા તો ખાશે પણ એ પ્લાસ્ટિકની થેલીમાં હતી. તો શું થશે? એ પોલિથીનની થેલી સહિત ગાય ખાઈ જશે. તો એ પોલિથીનની થેલી શરીરમાં ગઈ અને અન્ય પર્યાવરણનો અન્ય સભ્ય તરીકે ગાયને નુકસાન પહોંચાડ્યું. તો પર્યાવરણના અન્ય સભ્યોને પણ નુકસાન પહોંચાડે છે. આવા અનેક પદાર્થો છે, બરાબર, ચાલ્યા જતા હતા, કાચના ટુકડા પીડ્યા થયા, એનું વિઘટન નથી થતું, આપણને વાગી જાય, નુકસાન પહોંચ્યું. બરાબર. આવી જ રીતે છે એ અલગ અલગ રીતે જ્યાં પ્લાસ્ટિક પડ્યું હશે, બરાબર, પ્લાસ્ટિકની થેલીઓ ને એવું બધું પડ્યું હશે, એવી જગ્યાએ જોજો ઘાસે નહીં ઉગે. શું કામ? બરાબર. ત્યાં સૂર્યપ્રકાશ કે ગરમી કે એવું બધું પડતું જ નથી, ત્યાં પ્લાસ્ટિક છે. તો પર્યાવરણના અન્ય સભ્યો જે છે એને પણ આનાથી ખૂબ જ મોટું નુકસાન થાય છે. બરાબર. એ જ રીતે અહીંયા છે એ પ્રવૃત્તિ આપી છે, જુઓ તમને. ઇન્ટરનેટ દ્વારા આપણે પુસ્તકાલય તો હમણાં જરૂરિયાત નથી, પણ ઇન્ટરનેટ દ્વારા જૈવિક તેમજ અજૈવિક પદાર્થોના વિષયમાં વધુ જાણકારી મેળવો. બરાબર. કે જૈવ અવિઘટનીય પદાર્થો કેટલા સમય સુધી એની સ્થિતિ, પ્લાસ્ટિકને કેટલો સમય લાગે? આઈ થિંક અલગ અલગ આંકડા હોઈ શકે, તમે નેટ ઉપર જોશો તો કંઈક 15 વર્ષ હશે, કંઈક 20 વર્ષ હશે, કંઈક 25 વર્ષ હશે. એટલા સમય સુધી એને કંઈ નથી થતું. આજકાલ જે વિઘટનીય પ્લાસ્ટિક મળી રહે છે, આ પદાર્થોના વિષયમાં હજુ વધારે જાણકારી મેળવી અને શોધો કાઢો કે શું પર્યાવરણ પર તેની નુકસાનકારક અસર થાય છે કે નહીં. જે વિઘટનીય પ્લાસ્ટિક શક્ય છે, હા કે નહીં? બરાબર. એ બાબતે જુઓ. કોઈ પણ શહેર તેમજ કસ્બો એટલે કે નાનું ગામડું હોય માં જતા ચારે તરફ કચરાના ઢગલા ઢગલા તમને જોવા મળે. કોઈ પર્યટન સ્થળની મુલાકાત લઈએ તો આપણને વિશ્વાસ છે કે ત્યાં પણ વિપુલ પ્રમાણમાં ખાદ્ય પદાર્થોની ખાલી થેલીઓ અહીંથી ફેંકી અને વિખરેલી જોવા મળશે. બરાબર. અગાઉના ધોરણની અંદર આપણે છે ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કરવા અને ઉપયોગ વિશે ચર્ચા કરી દીધી, અને આ ચર્ચા ઉપર આપણે વધારે પડતી ગંભીરતાથી ધ્યાન આપવું પડશે. એટલા માટે છે આપણે નરેન્દ્ર મોદી સાહેબ પહેલા જ સત્તાની અંદર આવ્યા એટલે સૌથી પહેલું મિશન એને શું શરૂ કર્યું હતું? સ્વચ્છ ભારત અભિયાન. શા માટે? બરાબર. તો જ્યાં જોઈએ ત્યાં આપણા મુલાકાતના સ્થળો છે ત્યાંય કચરો, શેરીમાં બહાર નીકળી જાય ખૂણા સુધી પહોંચે ત્યાંય કચરો, બધે જ કચરો છે જોવા મળે. તો જેનાથી આપણને તો નુકસાન થાય છે, પણ બહારથી કોઈ આવેલા વ્યક્તિઓ છે આપણી ખરાબ છબી લઈને જાય છે. એટલે આ સમસ્યા વિશે આપણે ગંભીરતાથી થોડુંક વિચારવું પડશે. બરાબર. જાણકારી મેળવો તમે કે ઘરોમાંથી ઉત્પન્ન થતા કચરાનું શું થાય છે. બરાબર. કે અહીંથી તમે તમારા ઘરની અંદરથી નીકળતો કચરો ક્યાં જાય છે? બરાબર. ઓલા કચરા પીટાના ડબ્બાવાળા છે એનું આખું વાહન લઈને આવે ને લઈ જાય તમારો કચરો, તો પછી લઈ જાય તેનું કરે છે એવું? બરાબર. શું કોઈ સ્થાન પર તે એકઠો કરવામાં આવે છે? એવી કોઈ વ્યવસ્થા છે? જાણકારી મેળવો કે સ્થાનિક વ્યવસ્થાપકો છે, એટલે કે ગામડું હોય તો ગ્રામ પંચાયત, શહેર હોય તો નગરપાલિકા, બરાબર, અથવા તો આવાસ કલ્યાણ સમિતિ, આના દ્વારા કચરાના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા છે?
શું ત્યાં જે વિઘટનીય અને અવિઘટનીય કચરાને અલગ કરવાની વ્યવસ્થા છે? બરાબર, અહીંથી તે આ વ્યવસ્થા હોય, સૂકો કચરો અને ભીનો કચરો અલગ નાખવાની. બરાબર, બે અલગ અલગ રંગ કરેલો હોય, એક જગ્યાએ ગ્રીન કલર કરેલો હોય, એક જગ્યાએ બ્લુ કલર કરેલો હોય, પાછળ રેડ કલરની એક આખી પેટી હોય. આ પ્રકારની સંરચના છે એ કચરા પેટીની બનાવી છે. બ્લુમાં તમે સૂકો કચરો નાખો, ગ્રીનની અંદર ભીનો કચરો નાખો છો. અને જે રેડ કલર છે એમાં હાર્મફુલ તીક્ષ્ણ જે ધારદાર વસ્તુઓ છે, કાચ છે, બ્લેડ છે, કોઈ ધાતુ છે, એનો કચરો ત્યાં નાખવાનો હોય. બરાબર, એટલે અલગ કરવાની કોઈ વ્યવસ્થા એની પાસે છે, હોય જ તે. એ શું કરે, એ કચરાને ત્યાં ઠલવે ને એને બે ભાગમાં વિભાજિત કરે, જે વિઘટનીય, જે અવિઘટનીય. જે વિઘટનીય કચરો હોય એનું વિઘટન કરીને ખાતર બનાવી નાખે, જે જમીનમાં નાખવામાં આવે. જે અવિઘટનીય કચરો હોય એનું શું કરે? બરાબર, તો તેમાંથી કેટલો વિઘટનીય કચરો છે? બરાબર, હવે એ ગણતરી માંડવાની છે કે તમારા વર્ગમાં પ્રતિદિન કેટલો કચરો ઉત્પન્ન થાય છે, એમાંથી જે વિઘટનીય કચરો છે કેટલો. હવે અવિઘટનીય કચરો છે એનો નિકાલ કેવી રીતે કરવો? ત્યાર પછી તમારા વિસ્તારની અંદર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, એની કોઈ વ્યવસ્થા છે? તમને પ્રશ્ન થાય સાહેબ સુએજ ટ્રીટમેન્ટ એટલે શું? એટલે આપણે મોટા ભાગે છે ને ગટરમાં સમજેલા છીએ. બરાબર, ગટર એટલે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. બરાબર, હવે ત્યાં કોઈ એ પ્રકારની વ્યવસ્થા છે? તમારે અહીંથી ગટર મેન લાઈનમાં, તમારી લાઈનમાંથી જાય છે તો મેન ક્યાં ક્યાંક તો નીકળતી છે ને આ બધો કચરો. તો ત્યાં કોઈ વ્યવસ્થા એવી છે કે સીધે સીધું કોઈ જલાશયમાં ભેળવી જ દેશે? બરાબર, શું આ બાબતનું પ્રબંધન છે જેનાથી સુનિશ્ચિત થઈ શકે પદાર્થો જમીન અને પાણીનું પ્રદૂષણ કરતા નથી? નગર શું કરે કે ભાઈ ગટર વ્યવસ્થા તો હોય, પરંતુ એ ગટર વ્યવસ્થામાંથી નીકળતું જે ગંદુ પાણી છે, એ ગંદા પાણીને છે એ સીધે સીધું જળાશયની અંદર વહેડાવી દેવામાં આવે, જેનાથી જમીન એ પ્રદૂષિત થાય ને જળાશય બગડી જાય. બરાબર, તો એ પહેલા નિયમ પ્રમાણે જો ચાલે ને તો એ લોકોને છે એ આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જે ગટરનું પાણી આવે છે એક જગ્યાએ ભેગું કરવું પડે, એને જાળીવાળી સંરચનામાંથી પસાર કરીને ગાળવું પડે, એટલે એમાંથી જે પ્લાસ્ટિક જેવો બીજો કચરો છે એ બહાર ત્યાં નીકળી જાય, એનો યોગ્ય રીતે નિકાલ કરવાનો. બરાબર, પછી ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર છે એ પાણીને પડ્યું રહેવા દેવામાં આવે, ઉપરથી પાણી છે એને શોષી લેવામાં આવે, જે ઘન કચરો તળિયે પડ્યો રહેશે, બરાબર, એનું ખાતર બનાવીને એને અલગથી નાખવામાં આવે જમીનની અંદર, અને પાણીને શુદ્ધ કરી પછી તમે જળાશયની અંદર ફેંકી શકો ગટરના પાણીને. આવો પ્લાન્ટ ભાગ્યે જ કોઈક નગરપાલિકા પાસે છે, ગ્રામ પંચાયત પાસે છે. શા માટે? બરાબર, કારણ કે બધાને પૈસા બચાવવામાં રસ છે. પ્લાન્ટ નાખી દેવામાં આવે છે, બરાબર, કાં તો પ્લાન્ટ હોતો નથી, જો હોય છે તો ફિટ કરી દીધા પછી એની કોઈ સાર સંભાળ નથી રાખતું, એટલે બગડી જાય છે. બરાબર, તો શું કરી શકાય? આ બધા જ પ્રશ્નો તમારી સામે છે. બરાબર, જેની અંદર ઘન કચરો પણ છે, સુએજનો કચરો એટલે ગટરનો કચરો પણ છે. બરાબર, શું કરી શકાય એ તમને કીધું છે કે આપણી જીવનશૈલીમાં સુધારાની સાથે ઉત્પાદિત કચરાની માત્રા પણ ખૂબ જ વધતી ગઈ છે. એ બાબતે વિચાર કરવો પડશે. બરાબર, કે આપણી જીવનશૈલી જેમ આગળ વધતી ગઈ ને, આપણે જેટલા મોડર્ન થતા ગયા ને એટલો કચરો વધતો ગયો. જોજો આપણા ઘરની અંદર એક સાદું વ્યવસ્થાપન તમને સમજાવું, જો ગુજરાતી કરી શકે એક, કે જ્યાં સુધી તમે આ શર્ટ પહેરો ને એ તમને થાય ને ત્યાં સુધી તમે પહેરો. પછી શું થતું? બરાબર, અત્યારની જીવનશૈલીની વાત નથી, આજથી છે એ 15 થી 20 વર્ષ અગાઉની વાત છે, કારણ કે અત્યારે તમને ન માન. જ્યાં સુધી તમે પહેરો ને ત્યાં સુધી તમે પહેરો છે, પણ તમારો નાનો ભાઈ પહેરે, એને થઈ રહે ત્યાં સુધી એ પહેરે. બરાબર, અને પછી કોઈ કઝિનને આપી દેવામાં આવે, કાકાના દીકરાને ક્યારે.
પછી જો હવે એમ થાય કે હવે આ શર્ટ હાલે એમ જ નથી, ફાટી ગયો છે, તો એનું શું કરવામાં આવે? બરાબર, તો એનું પોતું કરવામાં આવે, બરાબર, અથવા તો ગોદડું કરવામાં આવે, જે તમે સુવો છો એની અંદર. એ ગોદડું પતી જાય છે અને પછી એનું પોતું કરી દેવામાં આવે છેલ્લે, બરાબર. તો આ વ્યવસ્થાપન હતું કે જ્યાં કચરો ઉત્પન્ન જ ન થતો. એ કચરો ક્યારે નીકળે? ઠેઠ 20 વર્ષે નીકળે. એક ભાઈ 2-3 વર્ષ પહેરે, બીજો ભાઈ 2-3 વર્ષ પાછો પહેરે ને એનો કાકાનો છોકરો પાછો 2-3 વર્ષ પહેરે, 6 વર્ષ એમને નીકળી ગયા. એટલે કચરું નીકળવાનો કોઈ પ્રશ્ન ન રહ્યો એટલા વર્ષ સુધી. આપણે અત્યારની સ્ટાઇલમાં શું કરીએ છીએ? એણે પહેર્યા, હું થોડા કપડાં પહેરું, તો એ શર્ટ તમે પહેરો છો પછી વધારાનો થઈ જાય છે. ગોદડું કોઈ બનાવતું નથી, પોતા રેડીમેડ લાવે છે બહારથી, બરાબર. તો આ શર્ટ ક્યાં થયો? નાખવાનો થયો બહાર, તો કચરો વધ્યો, બરાબર. પહેલાંના સમયની અંદર ખરીદી કરવા જતા ને ત્યારે સાથે ફરજિયાતપણે છે ને એ કાપડની થેલી લઈ જાય. આપણે શું કરીએ? શાકભાજી લઈએ, પછી કહીએ ભાઈ જબલું આપો, બરાબર. આ પ્લાસ્ટિકની થેલીઓનો કચરો એટલો બધો આપણા ઘરે વધી જાય છે. તો આપણી જીવનશૈલીમાં જેમ સુધારો થતો ગયો ને એમ કચરાની માત્રા ખૂબ જ વધતી ગઈ છે. આપણી વર્તણૂકમાં પરિવર્તન પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે એક વખત વાપરીને ફેંકી દેવાય તેવી વસ્તુઓ વધારે ઉપયોગ કરવા લાગ્યા છીએ. ઉદાહરણ આપું હું તમને, પેન, બરાબર. શરૂઆતની અંદર આપણે શું કરતા હતા કે ભાઈ આવી રિફિલ વાળી પેન વાપરતા, મોસ્ટ ઓફલી અમારા વખતની વાત છે ભાઈ. પછીથી શું થયું? યુઝ એન્ડ થ્રો પેન ઉપયોગમાં આવી. ઓલી 2-3 વાળી, 3 વાળી, 2 વાળી જે આવે અમારા વખતે ₹1.50 આવતી હતી, બરાબર. તો એ પેન યુઝ એન્ડ થ્રો હતી, એ વાપરતા થયા કારણ કે આપણને રિફિલની ઝંઝટમાં નહોતો ફાવતો. તો એ પેન આખી ખાલી થઈ જાય પછી ફેંકી દેવાની. એટલે આવી વસ્તુઓ આપણે વધારે વાપરતા થયા. કોઈ ફંક્શન હોય ને તો એમાં ડીશ ધોવા ખોટી બળતરા ન થાય, એ ટોલી પેપર ડીશ મંગાવી દે, પેપર કપ મંગાવી દે. તો આપણે એવી વસ્તુઓ વાપરવાની વધારે પ્રમાણની અંદર કે એક વખત જેને વાપરીને ફેંકી દેવી પડે તેનો ઉપયોગ વધારે કરતા ગયા. એ જ સાથે પેકિંગની પદ્ધતિમાં પરિવર્તન આવવાથી જે વિઘટનીય સ્વરૂપની વસ્તુઓના કચરામાં ઘણો બધો વધારો થયો. પેકેજિંગની અંદર આપણે બધી વસ્તુ પેકિંગમાં જોઈએ, ખુલ્લી કોઈ ન જોઈએ, અને બહુ વ્યવસ્થિત પાછું પેકિંગ બહુ જોઈએ. તો એને કારણે જે વિઘટનીય કચરો ઉત્પન્ન થયો, અવિઘટનીય, બરાબર. તમારા વિચારથી શું થાય? આ બધા જ ઘટકોની પર્યાવરણ પર શું અસર પડે? ખૂબ જ હાનિકારક અસર પડે. આ એક જો આખો કેસ સ્ટડી આપેલો છે તમને, બરાબર, કે કઈ રીતે કચરાનું વ્યવસ્થાપન કરી શકાય એ બાબતનો આખો સંપૂર્ણ કેસ આપેલો છે. એ સ્ટડી કરવાનો છે આપણે, અને કેસ સ્ટડી કહેવાય. કે ટ્રેનના જે ડિસ્પોઝેબલ કપ છે ને એનો આખો કેસ છે. ટ્રેનના નિવર્તનીય કપ, ડિસ્પોઝેબલ. તો શું થયું કે ભાઈ જો તમે તમારા માતા પિતાને પૂછશો તો સંભવ તેઓ યાદ હશે કે ટ્રેનમાં ચા કાચના ગ્લાસમાં આપવામાં આવતી હતી, જેને ચા વેચનાર પાછા લઈ જતા હતા. ટ્રેનમાં ગમે ત્યાં તમે ચા પીવા જતા ને તો શરૂઆતની અંદર કાચના ગ્લાસમાં આપવામાં આવતી, અને વેચવાવાળા પછી કાચના ગ્લાસ પાછા આપી લઈ લેતા અને પાછા એને સાફ કરીને બીજી વાર બીજા કોઈ ગ્રાહકને છે એ ચા આપી દેતા, બરાબર. પરંતુ ડિસ્પોઝેબલ કપ તેમજ ગ્લાસ સ્વચ્છ અને સ્વાસ્થ્ય માટે સારા છે તેવું માનીને તેનો ઉપયોગ વધુ થવા લાગ્યો, બરાબર. તો ઘણાને શું થતું કે ભાઈ આ એક જણે ચા પીધી હોય કાચના ગ્લાસમાં, એ પછી આપણને સાફ કરીને બીજાને આપે તો કોઈકને એવું થતું ભાઈ એ બાબતમાં એને કોઈ રોગ હોય તો આપણને લાગી શકે. તો આવા ડિસ્પોઝેબલ કપ, જેને આપણે ઓલા પ્લાસ્ટિકના કપ કહીએ છીએ, એ સ્વસ્થ અને સ્વાસ્થ્ય માટે સારા છે અને સ્વસ્થ છે એવું વાપરીને આપણે વાપરવા મળ્યા, બરાબર. એ સમયે કોઈ કલ્પના નહોતી,
બરાબર. તે સમયે કોઈ કલ્પના ન કરી શકતા કે ભાઈ પ્રતિદિન લાખોની સંખ્યામાં ઉપયોગમાં લેવાયેલા આ કપના જમા થવાથી શું થઈ શકે છે. લાખોની સંખ્યાની અંદર પછી, કારણ કે ટ્રેનની અંદર તો ઘણા બધા મુસાફરી કરે ને, તો કાચના કપ બંધ કરી દીધા, ઓલા પ્લાસ્ટિક વાળા શરૂ કર્યા. લાખોની સંખ્યાની અંદર કપ વપરાણા, ભેગા કરો તો લાખ કપ ભેગા કરો, કેટલા થાય? બરાબર. તો ત્યાર પછી શું થયું? કેટલાક સમય પહેલા માટીમાં બનાવેલી કુલડીને તેનો વિકલ્પ સ્વરૂપે છે લાવવામાં આવી હશે કે ભાઈ માટીના બનાવેલો ઓલું નાનો એવો કપ. બરાબર. પણ શું થયું? એક ઓપ્શન તરીકે, પણ આટલી મોટી સંખ્યામાં કુલડી બનાવવા માટે કેટલીક બધી ફળદ્રુપ માટીનો ઉપયોગ કરવો પડે, તો માટીના કપે ન ચાલે. બરાબર. એટલે એ પણ બંધ કરી દીધા. હવે અત્યારે શું? કાગળના ડિસ્પોઝેબલ કપનો ઉપયોગ કરવામાં આવ્યો. બરાબર. તો જે પ્લાસ્ટિકના હતા એ ડિસ્પોઝેબલ કપ, એની બદલે કાગળના ડિસ્પોઝેબલ કપ છે, એનો વપરાશ કરવાને લીધે છે એ ફાયદો થાય. હા, એનું વિઘટન કુદરતી રીતે થઈ શકે અને જેનાથી છે એ નુકસાનથી બચી શકાય છે. બરાબર. તો કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થઈ શકે. બરાબર. એટલા માટે જે 4Rની થિયરી, બરાબર, ચેપ્ટરની અંદર જૂના સિલેબસની અંદર સાથે હતી, જેની અંદર રિફ્યુઝ, બરાબર, રેડ્યુસ, રીયુઝ અને રીસાયકલ, 4Rની થિયરી છે એ ખાસ અગત્યની છે તમારી માટે. રિફ્યુઝ ફેંકી દેવું, બરાબર, રિડ્યુસ ઉપયોગ કરવો, બરાબર, રીયુઝ એટલે ફરીથી ઉપયોગ કરવો, ફરીથી ઉપયોગ ન થાય તો એનામાંથી પાછું નવું કંઈક બનાવી નાખવું એટલે કે રીસાયકલ કરવું. બરાબર. એટલે માટે કીધું છે રિફ્યુઝ એટલે ફેંકી દેવાનું છે, રિડ્યુસ ફેંકેલી વસ્તુ પણ પાછી લાવવાની છે. બરાબર. રીયુઝ જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી એનો કરવાનો છે, અને ન થઈ શકે પછી એને પાછી નવી વસ્તુ એમાંથી બનાવી નાખવાની છે. બરાબર. આ થિયરી છે ઓલું શર્ટ વાળું ઉદાહરણ મેં તમને આપ્યું છે એમાં લાગુ પડે છે કે જ્યાં સુધી ઉપયોગ થઈ શકે ત્યાં સુધી કરવાનો. રિફ્યુઝ નાખતા પહેલા પાછો ઉપયોગ કરી દેવાનો. ન થઈ શકે હજી ઉપયોગ તો ફરી વાર પાછો છે પુનઃ ઉપયોગ કરીને અને છેલ્લે રીસાયકલ કરી દેવાનું. એટલે એ શર્ટમાંથી શું થઈ ગયું? ગોદડું થઈ ગયું, અને ગોદડામાંથી પાછું પોતું થઈ ગયું. એટલે 4Rની થિયરી જે જૂના સિલેબસ પ્રમાણે હતી. છેલ્લી પ્રવૃત્તિમાં તમને કીધી છે કે ભાઈ પુસ્તકાલયની મદદથી કે ઇન્ટરનેટની મદદથી ઇલેક્ટ્રોનિક વેસ્ટેજ જે છે, સૌથી મોટો પ્રશ્ન અત્યારે એ થાય છે. આપણી પાસે મોબાઈલ ઘણા બધા થઈ ગયા, બગડી ગયો નાખવા ક્યાં દેવો? પછી દુકાનવાળે ઘણી વાર ન લે, બંધ પડી ગયો, આ મારે આવા કેટલા બધા પડ્યા એમ કે. બરાબર. તો આનો કઈ રીતે નિકાલ કરવો? બરાબર. એ બાબતેની માહિતી તમારે મેળવવાની છે. પ્લાસ્ટિકનું રીસાયકલ થાય છે. જોજો આ વસ્તુ છે ને, એનું જે ફેંકી નથી શકાતી એનું રીસાયકલ કરવું એ બેસ્ટ ઓપ્શન છે આપણી પાસે. બરાબર. ફરીને એનું રીસાયકલ કેવી રીતે કરી શકાય? શું કરે ઓલા પ્લાસ્ટિક વીણવાવાળા એક પર્યાવરણના સુધારકો કહી શકાય. પ્લાસ્ટિકની થેલીઓ એકઠી કરે, એ ભેગી કરીને રીસાયકલ કરે. પસ્તીવાળા, ભંગારવાળા બધા શું કરે છે? રીસાયકલની અંદર વસ્તુ લઈ જાય છે, તમારી પાસેથી ખરીદ લે અને એમાંથી નવી વસ્તુ બનાવે છે, અને નવી વસ્તુ બનાવીને છે એ પાછી બજારની અંદર ભેગી કરી દે છે. એટલે એ કચરો બનતા અટકી જશે. એટલે કે રીસાયકલ, પુનઃચક્રીકરણ છે એક બેસ્ટ ઓપ્શન છે, જેની મદદથી તમે પર્યાવરણને છે એ બચાવી શકો છો. બરાબર. તો આપણું પર્યાવરણ છે અહીંયા થિયરિકલી રીતે છે રાખવી. એટલે સમગ્ર ચેપ્ટર દરમિયાન છે એ આપણે જે બાબતો જોઈ છે એનું તમે તમારી રીતે અર્થઘટન કરીને તમે અહીંયા છે ને એક આખું ચેપ્ટર એવું છે જેની અંદર તમારું ગોખણિયું નોલેજ નહીં ચાલે. તમારી રીતે તમે છે એ પ્રશ્ન પૂછાય ને તો એનો જવાબ લખી શકશો, પણ વ્યાખ્યા વૈજ્ઞાનિક રીતે સાચી રાખવી જોઈએ. પછી હાવ ગપ્પા મારવાના છે નહીં.
બરાબર, બહુ સહેલું ચેપ્ટર છે અને એકવાર તૈયાર થઈ ગયા પછી છે એ બોર્ડની એક્ઝામ પતે નહીં ત્યાં સુધી છે, બરાબર, બોર્ડની એક્ઝામમાં ત્યાં સુધી તમારે વાંચવું પડશે નહીં. બરાબર, ખાસ કરીને વ્યવસ્થિત સારી રીતે તૈયારી કરો, સારું રિઝલ્ટ તમને મળે એવી શુભકામના.